કેન્દ્ર સરકાર દ્વારા 156 દવાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે। ભારત સરકારે 156 દવાઓના ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે। તે એન્ટીબાયોટિક, પેનકિલર, મલ્ટીવિટામિન દવાઓ તેમજ તાવ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાના કારણે તેના પર રોક લગાવી દીધી છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને આ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી દીધી છે, જેને લઈ આજરોજ એસએસજી હોસ્પિટલ ખાતે આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આવી કોઈ દવાઓ જેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ મળતી હશે તો તાત્કાલિક ધોરણે આ દવાઓને બંધ કરવામાં આવશે। આ દવાઓ જે બંધ કરવામાં આવી છે એ જો દવાઓ અમારે ત્યાં ઉપલબ્ધ હશે તો અમે ચોક્કસપણે એને વાપરવાની બંધ કરી દઈશું, પરંતુ અમારે ત્યાં ગાંધીનગર જીએમએસસીએલ દ્વારા સપ્લાય કરેલી દવાઓ આપવામાં આવે છે, જ્યારે આ જે દવાઓ છે એમાં કોમ્બિનેશનવાળી દવાઓ વધારે છે, એટલે તો પણ અમારા ત્યાં જો યુઝમાં આવતી હશે તો અમે એને ચોક્કસપણે બંધ કરી દઈશું। એ નિષ્ણાતોની કમિટી દ્વારા આ ભલામણ થયેલ છે, એટલે એ નિષ્ણાત સબ્જેક્ટ એ લોકોનો એક્સપર્ટ સબ્જેક્ટ છે।